અમે 21/7 અમને જનતા દ્વારા જાણ કરવામાં આવી હતી વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી કે અહીંયા શું પડ્યું છે એ અમને માહિતી નથી. એટલે જીપીસીબીમાં જાણ કરી, વોર્ડ ઓફિસરને જાણ કરી. ત્યાર પછી સ્થળ પર બધા આવ્યા અને એમને ચેક કર્યું તો અંદર ઇન્જેક્શન ને એવી બધી વસ્તુ હતી જે જાહેરમાં આરોગ્ય સાથે છેડા કરવામાં આવ્યા હોય. એટલે અમે જાણ કરતાં અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરેલ હતી, જે અમને કાલે જાણવા મળ્યું કે જીપીસીબી દ્વારા 30 દિવસની નોટિસ ફટકારવામાં આવે છે. સરાહનીય કામગીરી છે કે કારણ કે જાહેરમાં જે આરોગ્ય સાથે છેડા કરવામાં આવ્યા હતા, આ વસ્તુને હું તદ્દન વખોડી રહ્યો છું કે ભવિષ્યમાં આવી વસ્તુ વોર્ડ નંબર 10માં ઘટે ના, એની કાળજી વોર્ડ ઓફિસરની રહે છે. કારણ કે વોર્ડ ઓફિસર જે અમારા ટેક્સના એટલે જનતાના ટેક્સના પૈસા જે વેડફાડ કરી રહ્યા છે, લોકોને બીમારીના એમાં પાડવા માગતા હોય, એટલે વોર્ડ ઓફિસરને બી જાણવા માગું છું કે ભાઈ તમે બી ફિલ્ડમાં ફરો અને આવી કૃત્ય ફરીવાર થાય ના. બાકી નૈતિકતાના ધોરણે તમારે રાજીનામું આપવું જોઈએ આ વસ્તુ પર. મહત્વની વાત છે કે જ્યારે એક ટ્રેક્ટર રીતના આવતું હોય અને કચરો ઠાલવતું હોય તો સિક્યુરિટી પણ ક્યાંક ને ક્યાંક એની દિશામાં પણ ચોક્કસી કાર્યવાહી થવી જોઈએ કે નહીં? 100% થવી જોઈએ. આમાં જે અંદર ઇન્વોલ્વ છે, જેમ કે સિક્યુરિટી છે, જે કચરો જે ત્યાં ઠાલવ્યો છે, આ બધા પર એક્શન લેવા જોઈએ અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. અને કદાચ કોન્ટ્રાક્ટ આપેલો છે તો એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ. અને હું તો એ પ્રશ્ન પૂછવા માગું છું કે વોર્ડ ઓફિસરના બહાર થયેલું છે કે અંદર થયેલું છે? જો આમાં વોર્ડ ઓફિસર હોય અંદર ઇન્વોલ્વ તો એમને બી નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.